નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત BSM 3 કે જેમાં CC એન્ડ C 303માં રઘુવંશના બીજા સર્ગની કથાવસ્તુ વિશે અભ્યાસ કરીશું. રઘુવંશના બીજા સર્ગનું નામ નંદિની વર પ્રદાન છે. મિત્રો, આ અગાઉ આપણે રઘુવંશના પ્રથમ સર્ગની કથાવસ્તુ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રથમ સર્ગનું નામ હતું વશિષ્ઠના આશ્રમમાં દિલીપનું આગમન, જેમાં કુલ 95 શ્લોકો હતા. મિત્રો, અગાઉ આપણે કથાવસ્તુ સર્ગ 1માં જોયું કે પ્રથમ તો કાલિદાસ રઘુવંશના આરંભે જગતના માતા પિતા એવા પાર્વતી પરમેશ્વર એટલે કે શંકર અને પાર્વતીને નમસ્કાર કરી અને રઘુવંશનો આરંભ કરે છે. ત્યારબાદ પોતે પૂર્વસૂરી એટલે કે વાલ્મીકી ઇત્યાદિ કવિઓએ પણ જે રામાયણમાંથી પ્રેરણા લઈ અને બીજા પણ અનેક કવિઓએ ગ્રંથો લીધા છે તેવા પૂર્વસૂરીઓને વંદન કરી અને પોતાની કલમ ચલાવવા માટે પોતે પ્રવૃત્ત થયા છે એ વિશે એમને નોંધ્યું છે. ત્યારબાદ આપણે પ્રથમ સર્ગમાં 5 થી 9 શ્લોકની અંદર રઘુવંશના રાજાઓના ગુણગાન એમના વર્ણન કર્યા છે કે તેઓ યશ કીર્તિ એમના વિશે વર્ણન કર્યું છે. ત્યારબાદ દિલીપ રાજા વિશે વૃત્તાંત જણાવતા એ કહે છે કે એ પોતે સંતતિ વિનાનો હતો અને પોતે સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે એ પોતે વશિષ્ઠના આશ્રમમાં પહોંચે છે. વશિષ્ઠના આશ્રમમાં પહોંચ્યા પછી વશિષ્ઠ ઋષિ તેમને સંતતિ ન હોવાનું કારણ આપે છે અને નંદિની ગાયની સેવા કરવાનું જણાવે છે. અને દિલીપ એ જ આજ્ઞા સ્વીકારી અને તરત જ પોતે એ જ દિવસથી એ જ સમયથી પોતે નંદિની ગાયની સેવા કરવા માટે પ્રવૃત્ત થાય છે. એ આપણે પ્રથમ સર્ગની કથાવસ્તુમાં જોયું. ત્યારબાદ બીજા સર્ગમાં કે જેનું નામ છે નંદિની વર પ્રદાન સર્ગ, અને આ સર્ગમાં કુલ 75 શ્લોકો છે. અગાઉ આપણે પ્રથમ સર્ગની અંદર 95 શ્લોકો હતા, જ્યારે આની અંદર 75 શ્લોકો છે. આપણે અગાઉ જેમ જોયું હતું કે પ્રથમ સર્ગમાં એ પોતે નંદિની ગાયની સેવા કરવામાં દિલીપ અને એની પત્ની સુદક્ષિણા રોકાઈ જાય છે. ત્યારબાદ વશિષ્ઠના આશ્રમમાં ગયા પછી બીજા જ દિવસથી દિલીપે ગાયની સેવા શરૂ કરી, એટલે કે પોતે એ જ સમયથી ત્યાં રોકાઈ જાય છે અને બીજે દિવસે વશિષ્ઠની આજ્ઞા અનુસાર એ પોતે નંદિની ગાયની સેવા કરવા માટે લાગી જાય છે. પત્ની સુદક્ષિણાએ પણ ગાયની સુગંધિત દ્રવ્યો અને પુષ્પમાળાથી પૂજા કરી તથા વાછરડું દૂધ પી રહ્યું એટલે તેને બાંધી દઈને તે ગાયને વનમાં ચરાવવા લઈ જવા માટે રાજાએ બંધનમાંથી મુક્ત કરી. એટલે કે અહીંયા બીજે જ દિવસથી દિલીપ અને સુદક્ષિણા નંદિની ગાયની સેવા કરવા લાગી જાય છે. સુદક્ષિણા પણ નંદિની ગાયની સુગંધિત દ્રવ્યો અને પુષ્પમાળા વડે પૂજા પણ કરે છે અને વાછરડું દૂધ પી રહે છે. એટલે દિલીપ એ ગાયને પોતે બંધનમાંથી મુક્ત કરી અને શું કરે છે, આશ્રમના દરવાજા સુધી સુદક્ષિણા પણ ગાયને વડાવવા માટે તેની પાછળ ગઈ. એટલે કે સુદક્ષિણા પણ આશ્રમના દરવાજા સુધી દિલીપ સાથે એ નંદિની ગાયને વડાવવા માટે જાય છે. આગળ જોઈએ તો કાલિદાસ કહે છે કે જેમ શ્રુતિના અર્થને અનુસરે તેમ સુદક્ષિણા તે ગાયને અનુસરી. જેવી રીતે આપણે જોઈએ છે કે સ્મૃતિ ગ્રંથો અને શ્રુતિ એટલે કે વેદો હંમેશા વેદોને કોણ અનુસરે છે તો સ્મૃતિ, એટલે કે શ્રુતિના અર્થને અનુસરે. એમ સુદક્ષિણા પોતે દિલીપને અનુસરે તેમ શું કરે છે, સુદક્ષિણા આ ગાયને અનુસરે છે. જેવી રીતે વેદો સ્મૃતિના અથવા તો સ્મૃતિ એવું કહી શકાય કે વેદના અર્થને અનુસરે છે, તેમ સુદક્ષિણા પણ તે ગાયને અનુસરવા લાગી. તેથી જ બીજા સર્ગમાં બીજા શ્લોકમાં કહ્યું છે સ્તુતિ ઇવાર્થમ સ્મૃતિ અવગચ્છત. આગળ જોઈએ તો ત્યાર પછી રાજાએ પોતાની પાછળ આવતા અનુયાયીઓ સેવક વર્ગને અને પત્ની સુદક્ષિણાને રોક્યા. 4 આંચળ રૂપી સમુદ્રવાળી જાણે ગાયનું રૂપ લીધેલી પૃથ્વી જ હોય તેવી તે નંદિની ગાયનું રક્ષણ કરવા રાજા તત્પર થયો. માર્ગમાં ગાયને આસ્વાદયુક્ત ઘાસના કોળિયા ભરાવતો, ખંજવાળી આપતો, વનમક્ષિકાઓને ગાયના શરીર ઉપરથી ઉડાડી આપતો અને ગાયને જ્યાં જે તરફ જવું હોય ત્યાં જવા દેતો હતો. એ જ પ્રમાણે ગાય ઊભી રહે
ત્યારે દિલીપ રાજા ઊભો રહેતો અને બેસતી ત્યારે બેસતો, પાણી પીતી ત્યારે પાણી પીતો. આમ રાજા પડછાયાની જેમ ગાયની પાછળ જતો હતો. એટલે કે સુદક્ષિણા અને બીજા અનુયાયી ગાયને આશ્રમના દરવાજા સુધી વળાવવા માટે જાય છે. એ વખતે જ શું કરે છે? દિલીપ રાજા પોતે અનુયાયી અને સેવક વર્ગને પોતાની પાછળ આવતા જોઈ અને કાલિદાસ વર્ણન કરે છે કે 4 આચર રૂપી સમુદ્ર, 4 સમુદ્રવાળી જાણે ગાયનું રૂપ લીધેલી પૃથ્વી જ હોય તેવી તે નંદીની ગાયનું રક્ષણ કરવા રાજા એટલે કે દિલીપ રાજા તત્પર બન્યો. માર્ગમાં શું કરે છે? તો ઘાસના કોડિયા પણ ભરાવે છે, ખંજવાળી પણ આપે છે, વનમક્ષિકાઓ પણ છે, એને પણ ગાયના શરીરમાંથી ઉપરથી ઉડાડવાનું કામ કરી રહ્યો છે. અને ગાય જે ક્રિયા, નંદીની ગાય જે ક્રિયા કરે છે એ ક્રિયા અનુસાર એ પોતે ગાયની પાછળ પડછાયાની જેમ જતો હતો. એવું વર્ણન અહીંયા કાલિદાસ બીજા સર્ગમાં કરે છે. આગળ જોઈએ કે રાજા વનમાં પ્રવેશ્યો ત્યારે હિંસક પ્રાણીઓ પણ સંયમી બન્યા. એટલે કે દિલીપ રાજાને જોઈને જે હિંસક પશુઓ હતા એ પણ કેવા થયા? સંયમી બની ગયા. પક્ષીઓએ પણ કલરવ વડે જાણે કે તેનો જય જયકાર બોલાવ્યો. એટલે કે દિલીપ રાજા જ્યારે એ પોતે વનમાં પ્રવેશે છે ત્યારે પક્ષીઓ પણ એના કલરવ વડે, મધુર કલરવ વડે જાણે કે દિલીપ રાજાનો જય જયકાર બોલાવતા હતા. નગર કન્યાઓની જેમ બાલલતાઓએ જાણે આચાર લાજા જેવા પુષ્પો વેરીને તેનું સ્વાગત કર્યું. એટલે કે બાલલતાઓ પણ પુષ્પો વેરી અને દિલીપ રાજાનું સ્વાગત કરે છે. શંકાવાળી હરણીઓએ રાજાને સતત જોયા કર્યો અને બીજી તરફ વાંસના વૃક્ષમાં ભરાયેલા પવનોએ જાણે કે વંશીવાદન કર્યું. એટલે કે વાંસના વૃક્ષની અંદર તમે જુઓ કે જ્યારે પવન ભરાતો હોય છે એની અંદરથી પવન નીકળતો હોય ત્યારે શું મધુર અવાજ થતો હોય એનું પણ વર્ણન કર્યું છે. એટલે કે વંશીવાદન કર્યું. વાંસના વૃક્ષમાં ભરાવેલા પવનોએ જાણે કે વંશીવાદન કર્યું અને રાજાનું યશોગાન કર્યું. પુષ્પગંધી પવન ફૂંકાવા લાગ્યો અને દાવા અગ્નિ વૃષ્ટિ વિના જ શાંત થઈ ગયો. એટલે કે વરસાદ વિના જ તે પોતે પણ કેવો બની ગયો? દાવા અગ્નિ શાંત પડી ગયો. ફળો અને પુષ્પો પણ કેવા થયા? સુવિકસિત થયા. એટલે કે રાજા વનમાં પ્રવેશે છે એટલે પ્રકૃતિ ઉપર પણ શું અસર થાય છે એ પણ અહીંયા કાલિદાસે બીજા સર્ગમાં બતાવ્યું છે, જે આપણે કાલિદાસની પ્રકૃતિ નિરૂપણમાં પણ લખી શકાય અથવા તો એની શોર્ટ નોટમાં પણ પૂછી શકાય અથવા તો કાલિદાસની પ્રકૃતિ વિષયક ઉપમાઓમાં પણ આ વસ્તુ મૂકી શકાતી હોય છે. આગળ આપણે જોઈએ તો દિવસ દરમિયાન આ પ્રમાણે ગાયને ઈચ્છા મુજબ ચરવા દઈને સાંજે જેમ સૂર્યની પ્રજા અસ્તાચળ પર્વત ઉપર પાછી ફરે તેમ આ નંદીની ગાય પણ વશિષ્ઠના આશ્રમ તરફ પાછી ફરતી હતી. તથા આશ્રમને બારણે બહાર રાહ જોતી ઊભેલી સુદક્ષિણા ગાયને પાછી આવતા જઈ તેની સામે લેવા જતી. એટલે કે દિવસ દરમિયાન દિલીપ પોતે આ પ્રમાણે ગાયની પાછળ પડછાયાની જેમ રહેતો હતો અને ઈચ્છા મુજબ એને ચરવા દઈ સાંજે જ્યારે સૂર્ય અસ્ત થતો ત્યારે એ પોતે પણ શું કરતો? પાછો ફરતો નંદીની ગાય સહિત વશિષ્ઠના આશ્રમ તરફ. અને એ દરમિયાન જ્યારે પણ આશ્રમમાં પરત ફરતો એ સમય દરમિયાન આશ્રમને બહાર બારણે રાહ જોતી સુદક્ષિણા ગાયને શું કરતી? સામે જોઈ અને એને લેવા જતી. આ વખતે એક તરફથી સુદક્ષિણા અને બીજી તરફ દિલીપની વચ્ચે રહેલી નંદીની ગાય કેવી શોભતી હતી. એટલે કે એક તરફ નંદીની ગાય છે એની બંને બાજુ, એટલે કે એક તરફ દિલીપ રાજા અને બીજી તરફ એની પત્ની સુદક્ષિણા અને વચ્ચે નંદીની ગાય છે. એનું વર્ણન કરતા કાલિદાસ કહે છે કે તે બંનેની વચ્ચે રહેલી ધેનુ દિવસ અને રાત્રિની વચ્ચે રહેલી સંધ્યા જેવી શોભતી હતી. એટલે કે જે દિલીપ રાજા અને સુદક્ષિણા વચ્ચે જે નંદીની ગાય હતી એનું વર્ણન અહીંયા કરેલું છે કે કેવી? તો દિવસ અને રાત્રિની વચ્ચે રહેલી સંધ્યા જેવી શોભતી હતી. આગળ જોઈએ તો આ પ્રમાણે ગાયની એટલે કે સવારથી જ આ પ્રમાણે જોઈએ કે નિત્યકર્મ અનુસાર દિલીપ રાજા સવારે અને સુદક્ષિણા પણ પોતે એના આશ્રમના દરવાજા સુધી એને વળાવવા જતી. આખો દિવસ જ દિલીપ રાજા પોતે શું કરતો? તો એની પાછળ પડછાયાની જેમ રહેતો હતો. અને સાંજે પણ જ્યારે આશ્રમના દરવાજે પાછી ફરતી ત્યારે સુદક્ષિણા એને લેવા પણ જતી હતી. આ પ્રમાણે ગાયની સેવા કરતાં કરતાં 21 દિવસ પસાર થઈ ગયા. 22મા દિવસે
નંદીની ગાય એટલે કે રાજાની અર્થાત પોતાના અનુચરની પરીક્ષા. એટલે કે 22મા દિવસે 21 દિવસ સુધી દિલીપ રાજાએ આ રીતે નંદીની ગાયની સેવા કરી. હવે 22મા દિવસે આ નંદીની ગાયે રાજાની અર્થાત પોતાનો જે અનુચર એટલે કે દિલીપ રાજાની પરીક્ષા કરવા માટે એને શું કર્યું? નંદીની ગાયે હિમાલયની દિશા પકડી. ગંગાના પ્રવાહની આસપાસના મેદાનોમાં ઉગેલા ઘાસને ચરતા ચરતા તે હિમાલયની કોતરો એટલે કે ગુફાઓમાં પ્રવેશી. એટલે કે નંદીની ગાયે પરીક્ષા કરવા માટે, પોતાના અનુચરની પરીક્ષા કરવા માટે શું કર્યું? હિમાલયનો માર્ગ પકડ્યો. અને એ હિમાલયના માર્ગનું વર્ણન કરે છે કે ગંગાના પ્રવાહની આસપાસ મેદાનોમાં ઉગેલા ઘાસને ચરતા ચરતા તે હિમાલયની કોતરો એટલે કે ગુફાઓમાં પ્રવેશ કર્યો. રાજા પણ આ ગાય ઉપર કોઈ હિંસક પ્રાણી મનથી પણ હુમલો કરી શકે એમ નથી એવા વિચારે હિમાલયની શોભા જોવામાં રોકાયો. ત્યાં નંદીની ગાયે જ માયાથી ઊભો કરેલો એક સિંહ ઉપસ્થિત થયો. એટલે કે 22મા દિવસે તમે જુઓ કે નંદીની ગાયે શું કર્યું? પોતાના અનુચર દિલીપની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અને એ જ અનુસાર દિલીપ રાજા પણ પોતે એ હિમાલયની કોતરો અને ગુફાઓ જોવા માટે શું કર્યો? એ પોતે શોભા જોવા માટે રોકાઈ ગયો. અને એને મનથી વિચાર્યું કે રાજા પણ આ ગાય ઉપર કોઈ એટલે કે દિલીપ રાજાએ વિચાર્યું કે આ ગાય ઉપર કોઈ હિંસક પ્રાણી પણ મનથી હુમલો કરી શકે એમ નથી. અને એવા જ સમયે નંદીની ગાયે શું કર્યું? પોતાની માયાથી એક સિંહ ઉપસ્થિત કર્યો. તેણે નંદીની ગાયને પકડી. એટલે કે જે નંદીની ગાયે પોતાની પરીક્ષા, અનુચરની પરીક્ષા કરવાનું નક્કી રહ્યું છે અને એ પરીક્ષાના રૂપે એક એમને સિંહ ઉત્પન્ન કર્યો છે. તેણે નંદીની ગાયને પકડી. એટલે કે જે પેલો સિંહ છે એને નંદીની ગાયને પકડી. નંદીની ગાયે આક્રંદ કર્યું. રાજાની દ્રષ્ટિ હિમાલય ઉપરથી પાછી ખેંચાઈ અને તરત જ હાથ ભાથામાંથી બાણ કાઢવા ઊંચો થયો. પણ ચમત્કારિક રીતે રાજા સ્થિર થઈ ગયો. ત્યાંને ત્યાં ચિત્રવત અને સ્થગિત થઈ ગયો. એટલે કે જેવી નંદીની ગાયે આક્રંદ કર્યું એવો જ જે દિલીપ રાજા પોતે હિમાલયની શોભા જોવામાં વ્યસ્ત હતો એને તરત જ શું કર્યું? એની દ્રષ્ટિ હિમાલય ઉપરથી નંદીની ગાય ઉપર સીધી પડી અને તરત જ હાથ પોતાના પાખામાંથી બાણ કાઢવા ઊંચો કર્યો. પણ ચમત્કાર થયો કે માયાના ભાગરૂપે શું થયું? દિલીપ રાજા સ્થિર થઈ ગયો અને ત્યાંના ત્યાં ચિત્રવત એટલે કે સ્થગિત બની ગયો. રાજા પોતાની આ સ્થિતિ જોઈને જેમ મંત્ર અને ઔષધિથી હતવીર્ય થયેલો નાગ અંદરને અંદર બળવા લાગે તેમ અંતઃકરણમાં બળવા લાગ્યો. પોતે ગાયને બચાવી શકવા કંઈ કરી શકે એમ નથી તે સ્થિતિએ એને અસહ્ય થઈ પડી. એટલે કે માયાના કારણે શું થયું? દિલીપ રાજા પોતે ચિત્રવત અથવા તો સ્થિર બની ગયો. અર્થાત અહીંયા કાલિદાસ કહે છે કે એ દિલીપ રાજાની સ્થિતિ કેવી થઈ ગઈ? તો મંત્ર અને ઔષધિના પ્રવાહથી જેમ નાગ અંદરને અંદર બળવા લાગે, પોતે પોતાના કંઈ જ ના કરી શકે એના કારણે રાજા પણ અંતઃકરણમાં બળવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે પોતે ગાયને બચાવી શકવા કંઈ કરી શકે એમ નથી. તે સ્થિતિ તેના માટે કેવી થઈ? અસહ્ય એટલે કે દુઃખદાયક બની ગઈ. આગળ જોઈએ, ત્યાં જ બીજો ચમત્કાર થયો. સિંહ મનુષ્યની જેવી વાણી બોલવા લાગ્યો. એટલે કે પ્રથમ ચમત્કારના રૂપે શું થયું? તો દિલીપ રાજા ચિત્રવત બની ગયો. એટલામાં જ બીજો ચમત્કાર થયો કે સિંહ પણ કેવો? મનુષ્યની જેવી વાણી બોલવા લાગ્યો અને કહ્યું કે રાજા, તું અસ્ત્ર પ્રયોજીશ તો પણ તે વ્યર્થ જશે, માટે પરિશ્રમ કરવાનું છોડી દે. હું તો નિકુંભનો મિત્ર કુંભોદર નામનો શંકરનો કિંકર છું. મને સિવે આ સામે ઉભેલા પાર્વતીએ ઉછેરેલા દેવદારુ વૃક્ષોના રક્ષણ કરવા માટે નિમ્યો છે. એટલે કે સિંહ પોતે મનુષ્યવાણી બોલવા લાગ્યો અને દિલીપ રાજાને કહેવા લાગ્યો કે તું અસ્ત્ર પ્રયોજીશ તો પણ વ્યર્થ જશે. કારણ કે એ પોતે પોતાને કેવો બનાવે છે? કુંભોદર નામનો શંકરનો કિંકર ગણાવે છે. અને એનું કામ શું છે કે જેવી રીતે દિલીપનું કર્તવ્ય હતું કે નંદીની ગાયની સેવા કરવાનું, રક્ષણ કરવાનું, એ જ રીતે આનું પણ કામ છે કે પાર્વતીએ ઉછેરેલા દેવદારુ વૃક્ષોના રક્ષણ કરવું એ એનું કર્તવ્ય હતું. એટલે જ અહીંયા કહે છે કે તેમની આજ્ઞાથી જ અહીં આવતા પશુઓને ખાઈને
હું મારું જીવન નિર્વાહ કરું છું અથવા તો વિતાવું છું. માટે આ ગાયથી જ મારી સુધાના એટલે કે જે એની ભૂખના પારણા હું કરીશ. એટલે કે એ સિંહ જણાવે છે કે હું પણ કેવો છું, કર્તવ્યથી બંધાયેલો છું અને અહીં આવતા પશુઓને ભક્ષણ કરી અને પોતાની શું કરે છે, ભૂખ વિતાવે છે. તો હે રાજા, તું શરમાય વિના પાછો ફરી જા. જે રક્ષવા યોગ્ય વસ્તુનું શસ્ત્રથી રક્ષણ થઈ શકે એમ જ ના હોય તેનો પછી નાશ થાય તો તે શસ્ત્રધારીઓના યશને હાનિ પહોંચાડતું નથી. એટલે કે એ પોતે દિલીપ રાજાને શરમાય વિના પાછો ફરવા કહે છે. એટલે કે નંદીની ગાયની રક્ષણ કરવાનું ના પાડી અને એને પોતાને પાછો ફરવા કહે છે. કહે છે કે જે વસ્તુનું શસ્ત્રથી રક્ષણ થઈ શકે ના હોય તો તે માટે કેવું છે, શસ્ત્રધારીઓના યશને હાનિ પહોંચાડતું નથી. એ રીતે સિંહ અહીંયા મનુષ્યવાણીમાં દિલીપ સાથે સંવાદ કરે છે. આગળ જોઈએ તો આ સાંભળી રાજા દિલીપને થોડુંક આશ્વાસન મળે છે. એટલે કે સૌ પ્રથમ તો એ ચિત્રવત બની જાય છે ત્યારે એના માટે દુઃખદાયક પરિસ્થિતિ થઈ જાય છે, પરંતુ સિંહ અહીંયા મનુષ્ય વાણી રૂપે બોલે છે. અને બીજું પણ એને આશ્વાસન મળે છે કે શંકરના પ્રભાવથી જ પોતાને નિરુપાય બનાવવામાં આવ્યો છે. એટલે કે પોતે જે ચિત્રવત અથવા તો સ્થિર અવસ્થામાં બની જાય છે એનું કારણ શું હોય છે, તો શંકરનો પ્રભાવ છે અને એના કારણે જે પોતે શું કરે છે, શસ્ત્ર ઉપાડી નથી શકતો. તેથી તેની ગૌ ભક્તિ એટલે કે ગાય પ્રત્યેની ભક્તિ કેવી છે, ઉત્કટ હતી. ગાયને બચાવવા તેના હૃદયમાં ભારે અનુકંપા હતી. આથી સિંહે જો પારણા કરવા જ ગાયને પકડી હોય તો પોતાનો દેહ સિંહને સમર્પિત કરીને પણ સિંહની ક્ષુધાને તૃપ્ત કરી શકાય. આ વિચારે તેણે સિંહને વિનંતી કરવાની શરૂ કરી. એટલે કે અહીંયા એ વિચારે છે કે જ્યારે સિંહ મનુષ્યવાણીમાં બોલે છે અને પોતે પણ કહે છે કે પોતે પણ કેવો છે કે ફરજ, જેવી રીતે દિલીપ રાજા પણ પોતે નંદીની ગાયની સેવા કરવા માટે રોકાયો છે, એવી જ રીતે અહીંયા જે સિંહ છે એ પણ કેવો છે, પાર્વતીએ ઉછરેલા દેવદારુ વૃક્ષની સેવા કરવા માટે રોકાયો છે. એટલે કે અહીંયા દિલીપને પણ થાય છે કે એ પણ પોતાની જેવો જ છે અને એ પણ કેવો છે, તો પોતાના માર્ગમાં એવું કહી શકાય કે એને એક રસ્તો મળી જાય છે. અને આ જ વિચારે તે પોતે સિંહને વિનંતી કરે છે. કહે છે કે શંકર ભગવાન પણ મને માનનીય છે, પરંતુ સાથે સાથે ગુરુ વશિષ્ઠનું ધન પોતાની નજર સામે જ નાશ થતું હોય તેની ઉપેક્ષા પણ ન થવા દેવાય. વળી પોતે કેવો છે, ક્ષત્રિય છે. એટલે ક્ષત્રિયનું કામ જ શું છે, તો રક્ષણ કરવું. અને એ વૃત્તાંત રૂપે જ એ પોતે વિનંતી શરૂ કરે છે. બંને રીતે વિનંતી કરે છે કે શંકર ભગવાન પણ એના માટે કેવા છે, માનનીય છે, એની પણ એ પૂજા અર્ચના કરે છે, પરંતુ સાથે ગુરુ વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે નંદીની ગાયનું રક્ષણ કરવું અને પોતાનો ક્ષત્રિય ધર્મ છે એ પ્રમાણે રક્ષણ કરવી એ પણ એની કેવી છે, જવાબદારી છે. એ પણ અહીંયા દિલીપ રાજા બતાવે છે. કહે છે કે ક્ષત્રિય એટલે શું, તો જે હિંસા કે વિનાશમાંથી બચાવે તે કોણ, તો ક્ષત્રિય. આ વ્યુત્પત્તિ અનુસાર ગાયને કોઈ પણ ભોગે બચાવી જ રહી. પોતે જો ગાયને મરતી ન બચાવી શકાય તો આ નિંદાથી મલિન થયેલા પ્રાણો ટકી રહે એનો પણ શો અર્થ છે. પ્રશ્ન કરે છે પોતે સિંહને, વળી કામધેનુથી જરા પણ ઉતરતી નહીં એવી આ નંદીની ગાયનો નાશ થવા દીધા પછી ગુરુ વશિષ્ઠની સામે ઊભા પણ કેવી રીતે રહી શકાય. એટલે કે સિંહ સામે એ કહે છે કે ક્ષત્રિયનું કામ જ શું છે, રક્ષણ કરવાનું. અને એ માટે જ શું છે કે જો ગાયને બચાવી ન શકાય તો આ નિંદાથી મલિન થયેલો પ્રાણ ટકી રહે તેનો પણ શું અર્થ, પ્રશ્ન પહેલો કરે છે. બીજો કરે છે કે કામધેનુથી જરા પણ ઉતરતી નહીં એવી નંદીની ગાયનું નાશ થવા દીધા પછી પોતાના ગુરુ વશિષ્ઠ સામે ઊભા પણ કેવી રીતે રહી શકાય. માટે એ વિનંતી કરે છે કે મારા દેહની સાથે વિનયમાં એટલે કે બદલામાં તું આ ગાયને છોડી દે. આમ કરવાથી તારી ભૂખના પારણા પણ થશે અને મુનિની હોમધેનુ એટલે કે ગાય પણ બચી જશે. વળી બુદ્ધિશાળી દિલીપ ઉમેરે છે કે તું પણ મારા જેવો પરાધીન છે એટલે કે સેવક જ ગણાવે છે. અને શું કહે છે
કે તારે તો ભૂખના પારણા જ કરવા છે, એટલે કે તું નંદીની ગાયના પારણા કરી અને તારી શું કરે, ભૂખને શાંત કરે, કે મારો દેહના બદલામાં પણ ભૂખ શાંત કરી શકાય છે, એવી એ પોતે વિનંતી કરી અને નંદીની ગાયને બચાવવાનો પ્રયત્ન કરે છે. આગળ કહે છે કે તું પોતે ઘવાયા વિનાનો હોય અને આ દેવદારુનું વૃક્ષ જો હણાઈ જાય તો તું શિવ સામે કેવી રીતે ઊભો રહી શકે. એટલે કે શિવને કહે છે કે મારી પોતાની પણ અવસ્થા અને તારી પણ અવસ્થા કેવી છે, એક જ સમાન છે, કે તું પણ કેવો છે, તો દેવદારુ વૃક્ષની સેવા કરવા રોકાયેલો છે, હું પણ નંદીની ગાયની સેવા કરવા માટે રોકાયેલો છું. હવે એ પોતે સિંહની સામે પ્રશ્ન કરે છે કે તું પણ જો ઘવાયા વિનાનો હોય અને આ દેવદારનું વૃક્ષ જો હણાઈ જાય તો તું શિવ સામે કેવી રીતે ઊભો રહી શકે. છેવટે કંઈ નહીં તો આ મારા યશ શરીર ઉપર દયા કર અને મને ખાઈ જા, પરંતુ ગાયને છોડી દે, આ ભૌતિક દેહ પર મને આસક્તિ નથી. એટલે કે દિલીપ રાજા જણાવે છે કે તું પોતે મારા દેહનું ભક્ષણ કરી અને તારી ક્ષુધા શાંત કર, મને મારા ભૌતિક દેહ ઉપર આસક્તિ નથી. આગળ કહે છે કે જો મારો યશરૂપી દેહ ટકી રહેતો હોય તો રઘુવંશી રાજાઓ અનન્ય કહી શકાય તેવા કેવા હતા, યશોધન હતા. તેના પણ ગુણો અહીંયા જોવા મળે છે, જે આપણે પ્રથમ સર્ગમાં પણ જોયું હતું કે 5 થી 9 શ્લોકની અંદર રઘુવંશી રાજાઓના ગુણગાન બતાવ્યા હતા. તેની અંદર પણ એક ગુણ હતો યશોધન, એ ગુણ અહીંયા દિલીપ રાજામાં પણ જોવા મળે છે. આગળ કહે છે અરે સિંહ, કંઈ નહીં તો એટલું તો વિચાર કે આપણે થોડીક વાતચીત કરી એટલા માત્રથી જ આપણે બંને પરસ્પરના સંબંધી બન્યા છીએ, માટે મારી પ્રાર્થનાને ઠુકરાવવી યોગ્ય નથી. એટલે કે અહીંયા દિલીપ રાજા પોતાના બુદ્ધિ ચાતુર્યથી, એટલે કે સિંહ મનુષ્યવાણીમાં પોતે બોલે છે અને એ પોતે એ પણ વિચારે છે કે આ પણ કેવો છે, એક સેવક તરીકે છે, અને એ જ રીતે પોતે એને વિનંતી કરી અને પોતાના દેહનું ભક્ષણ આપવા માટે તૈયાર થાય છે. આગળ જોઈએ તો આમ રાજા પોતાના બાહુબળથી ગાયને બચાવી શકે તેમ નથી. એટલું જાણ્યા પછી ભારે વાકપટુતાથી સામા પક્ષને વાત બરાબર ઘડે ઉતરી તે કારણો આપી ગાયને છોડી દેવા સિંહને હૃદયપૂર્વક આજીજી કરે છે. એટલે કે અહીંયા દિલીપની વાકપટુતા જોવા મળે છે કે વાર્તાલાપ સંવાદ કરી અને વચનો દ્વારા એ પોતે સિંહને વિનંતી કરી અને પોતે નંદીની ગાયને મુક્ત કરાવવા માટેનો પ્રયત્ન કરે છે. સિંહ છેવટે દિલીપની વાત સ્વીકારે છે અને તરત દિલીપ શસ્ત્રો નીચે ફેંકી દઈને સિંહની આગળ નતમસ્તકે માંસના એક લોચાની જેમ પડી જાય છે. પોતે મરી જઈને પણ નંદિનીને બચાવવા સિવાય બીજું કશું તેને યોગ્ય લાગતું નથી. આમ અહીં આત્મસમર્પણની ભાવના પણ પ્રગટ થાય છે, જે આપણને રઘુવંશી રાજાઓના ગુણગાનમાં પણ જોવા મળે છે. એટલે કે સિંહ અને દિલીપ રાજા વચ્ચે સંવાદ થાય છે. છેવટે સિંહ પોતે વિનંતી સ્વીકારી અને દિલીપ રાજાનું ભક્ષણ કરવા તૈયાર થાય છે, અને દિલીપ રાજા પણ એ આજ્ઞા અનુસાર સિંહની સામે નતમસ્તક બની અને શું કરે છે, માંસના લોચાની જેમ પડી જાય છે. કારણ કે એ વિચારે છે કે નંદીની ગાયને બચાવવા સિવાય તેને બીજું કશું જ યોગ્ય દેખાતું નથી, અને જે આપણને રઘુવંશી રાજાઓના ગુણગાનમાં પણ જોવા મળે છે. આગળ જોઈએ તો આ જોઈને આપણે જોયું હતું કે નંદીની ગાયે પણ શું કર્યું હતું, સિંહ માયાથી રચી અને પોતાના અનુચરની પરીક્ષા લઈ રહી હતી. આ જોઈ નંદીની ગાય ખુશ થઈ જાય છે, સિંહ અદ્રશ્ય થઈ જાય છે અને આકાશમાંથી વિદ્યાધરોએ પુષ્પવૃષ્ટિ કરી અને ગાયે પ્રસન્ન થઈ દિલીપને કહ્યું કે તું વરદાન માગ. ત્યારે દિલીપે સુદક્ષિણા વિશે પોતાનો વંશ પ્રવર્તક, એટલે કે પોતાનો વંશ આગળ વધે એવો અનંત કીર્તિવાળો પુત્ર માગ્યો, અને તે જ સમયે નંદીની ગાયે તથાસ્તુ કહીને તે વરદાન માન્ય રાખ્યું અને એક પડિયામાં પોતાનું દૂધ દોહીને પીવા કહ્યું. પણ ધીર અને ઉદાત એવા રાજા દિલીપે કહ્યું કે આશ્રમ ઉપર જઈને તમારું વાછરડું દૂધ પી લે, અને વશિષ્ઠ પણ પોતાના યજ્ઞ કાર્ય માટે ઉપયોગી હોય એટલું દૂધ મેળવી લે, પછી બાકી રહેલું દૂધ ઋષિ વશિષ્ઠની આજ્ઞાપૂર્વક પીશ. એટલે કે અહીંયા પણ તમે જુઓ દિલીપ રાજામાં ધીર અને ઉદાત ગુણો પણ જોવા મળે છે.
કે ધીર એટલે કે એક શાંત અને ઉદાત્ત વિચારોવાળો જોવા મળે છે, કે એ પોતે પોતાના વરદાન મળ્યા છતાં પણ એ પોતે પોતાની ધીરજ ગુમાવતો નથી અને નંદિની ગાયને કહે છે કે આશ્રમ ઉપર ગયા પછી એ પોતે હાલ જ દૂધ પીવા માટે તૈયાર થતો નથી, પરંતુ આશ્રમ ઉપર જઈને એનું પાછળનું દૂધ પીતા પછી અને વશિષ્ઠની યજ્ઞ માટે ઉપયોગી થાય એટલું દૂધ મેળવ્યા પછી બાકીનું દૂધ પીવા માટે આજ્ઞા કરે છે. આ જોઈ અને નંદિની વધારે ખુશ થાય છે. આશ્રમે આવ્યા પછી રાજાએ વશિષ્ઠ ઋષિ અને પોતાની ધર્મપત્ની સુદક્ષિણાને આ નંદિનીના વરદાન વિશે વાત કરે છે. અને શું કરે છે કે ત્યાર પછી સાક્ષાત મૂર્તિમાન શુભ્ર યશ જેવા નંદિનીના દૂધને રાજાએ અતિ તૃષ્ણાતુર બનીને પીધું અને નગરમાં પાછો કર્યો. થોડા સમય પછી રાણી સુદક્ષિણાએ ગર્ભ ધારણ કર્યો અને અહીં બીજો સર્ગ સમાપ્ત થાય છે. એટલે કે આપણે બીજા સર્ગમાં જોયું કે નંદિની ગાય દ્વારા શું થાય છે, દિલીપને વરદાન પ્રાપ્ત થાય છે અને એ જ કારણે સુદક્ષિણા ગર્ભ ધારણ કરે છે. ત્યાં બીજા સર્ગની કથાવસ્તુ પૂર્ણ થાય છે. આપણે આવતીકાલે ત્રીજા સર્ગની કથાવસ્તુ વિશે પણ અભ્યાસ કરીશું. અસ્તુ.